શાંતિ. જય શ્રી કૃષ્ણ. કેમ છે બધાને? મજા જ હશે. ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો. ચાલો, વાગી ગયા છે 5:45. ચાલો, ત્યારે જવાનો ટાઈમ થઈ ગયો સેન્ટરે, અને બહાર તો થઈ ગયું છે અત્યારે અજવાળું. ચાલો, ત્યારે 5 જ મિનિટમાં પહોંચવાનો સમય થઈ ગયો છે. તો ચાલો આપણે દમબાપુની રજા લઈ લઈએ અને ચાલો નીકળી જઈએ બહાર. તો ચાલો, તમારા બધાનો ખૂબ 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 ધન્યવાદ કે તમે લોકો તમારો ટાઈમ કાઢી અને મારો આ વ્લોગ જોવા માટે થઈને આવો છો, મને મળવા માટે થઈને આવો છો. એના માટે થઈને ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ. અને ચાલો, નવા દિવસની નવા વ્લોગની અંદર શરૂઆત કરી દઈએ. તો આજે છે સોમવાર અને કાલ સન્ડે હતો. કાલે જોયું ને, કાલે અમૃતવેળા ત્યાં આગળ આપણે કર્યા અને આજે આપણે અમૃતવેળા ઘરે કર્યા. ઘરે પણ અમૃતવેળા કરવાની ખૂબ જ મજા આવે. એકદમ પોઝિટિવિટી સાથે આપણે બાબાની સાથે રૂહરીહાન કરી. આજે તો રોજ બાબાને હું ઘરે બોલાવું છું ને, આજે બાબાને કીધું બાબા આજે તો હું આવું તમારી પાસે. અને તો બાબા પણ ખુશ થઈ ગયા. આ તો હું ફરિશ્તા બનીને જાને ઉડતા 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 ગઈ હોઉં ને બાબાની પાસે, એવો અનુભવ કર્યો. અને આખી ગ્લોબ ઉપર, એના આખા વિશ્વની અંદર મેં અને બાબાએ શેર કરી. અને જ્યાં આગળ દુઃખી અશાંત આત્માઓ હતી ને, ત્યાં આગળ સુખ શાંતિ પ્રેમ આનંદના વાઇબ્રેશન ફેલાવ્યા. અને ઘરે ઘરે એને સ્વર્ગ બને ને એવો મેં અને બાબાએ સંકલ્પ કર્યો કે બધાના ઘરમાંથી સુખ શાંતિ અને સમૃદ્ધિ આવતી જાય અને દુઃખ અને અશાંતિ દૂર થઈ જાય. ચાલો, એવા સરસ મજાના સંકલ્પોની સાથે બાબા પરમધામ ઘરે જતા રહ્યા અને હું આવી ગઈ નીચે. ને ચાલો, સરસ મજાનો અમૃતવેળા કરી લીધો. મેં મારા દિલની બધી જ વાત બાબાને કરી અને બાબાએ બધી વાત મને કરી કે મારે કઈ રીતે રહેવું જોઈએ. મને સારી સારી શ્રીમત આપી. એના ઉપર હું ધીમે ધીમે ચાલવાની કોશિશ કરું છું, મારા જીવનનું પરિવર્તન કરવાની કોશિશ કરું છું. ચાલો, ત્યારે નવા દિવસની શરૂઆત કરી દીધી છે. ચાલો, ત્યારે આગળ આગળ શું કરું છું એ હું તમને બતાવતી જાઉં. હા, એક વાત જરૂર કરીશ હું તમને કે આ વ્લોગ તમે ઘણા બધા જુઓ છો અને ઘણા બધા વ્યુઅર્સ આવે છે, પણ સાથે સાથે પ્લીઝ સબસ્ક્રાઈબ કરીને પણ જજો. જે લોકો એમને જોવે છે એ જરૂરથી સબસ્ક્રાઈબ કરીને જજો. ચાલો, ત્યારે આપણે આગળ આગળ મળતા જઈએ. આગળ હું શું કરું છું એ હું તમને બતાવતી જઈશ. ચાલો, અત્યારે ઓમ શાંતિ. જય શ્રી કૃષ્ણ. ચાલો, બાબાની રજા લઈ અને હું નીકળી ગઈ સેન્ટરમાં. અને સેન્ટરેથી પાછી આવી ઘરે અને તરત જ પોઝિટિવિટી સાથે મેં કરી લીધા સરસ મજાના દીવાબત્તી કર્યા ને એટલે આખા ઘરની અંદર એકદમ પોઝિટિવ વાઇબ્રેશન જાણે કેમ ફેલાઈ ગયા હોય એવો અનુભવ થવા લાગ્યો. અને નાસ્તા પાણી કરી લીધા. આવીને તરત જ મેં ભાખરી બનાવી લીધી અને ચા કરી લીધી. અને બધા દૂધના વાસણ આ તે બધું જ કાઢી અને નાસ્તા પાણી મેં અને સાક્ષીએ કરી લીધા. અને નિખિલ કિશનને પણ આજે જવાનું હતું વહેલા જ તે, તો અમે બધાએ સાથે નાસ્તો કરી લીધો. અને ચાલો, હું હવે મારા કામ ઉપરથી ફ્રી થવાની તૈયારી કરું છું. અને સાક્ષીએ પણ ઉપર નીચે બધે જ કચરા પોતા આ તે બધું જ કરી નાખ્યું. આજ તો બહારના ફળિયા પણ સાક્ષીએ જ વાળી નાખ્યા હતા. અને ચાલો, હું પણ અત્યારે ફ્રી થઈ ગઈ છું અને આવી ગઈ છું બહાર. એને ચકલાની એટલી બધી ચહેલ પહેલ હાલતી હતી ને આજે, કારણ કે આજે નાખી હતી મકાઈ. એને મકાઈ જોઈને ચકલા અને ખિસકોલા એટલા બધા ખુશ થઈ ગયા છે ને. જો એને એટલી બધી આમ મજા આવે ને એ લોકોને જોઈને, અને એને પણ કદાચ આપણને જોઈને પણ મજા આવતી હશે. અને એને પણ ટેવ પડી ગઈ છે અને આપણને પણ ટેવ પડી ગઈ છે. એને સવારના પોરમાં આ નજારો જોવાની એટલી મજા આવે ને. હું તો જો કંઈક કામ કરતી હોઉં ને તો એ કામ બધું છોડીને થોડીક વાર માટે તો એ જગ્યાએ બેસી જ જાઉં, કારણ કે મને તો ખૂબ જ મજા આવે આ જોવાની. એને તો ચાલો, કેટલા સરસ ચીચિયારી બોલાવતા હતા એને ચકલા અને ખિસકોલા સાથે સાથે. એને તો મજા આવે મને તો આ બધું જોવાની. જો કોના ભાગ્યનું આપણે પણ ખાતા હશું આપણને ક્યાં ખબર છે. એને જો અત્યારે આવા સમયે ગાય કૂતરા ચકલા ખિસકોલા બધા જ ઝાડની નીચે જ બેઠા છે બધા. એને ચાલો, અત્યારે હવે ભોગની શરૂઆત કરી દઈએ, કારણ કે આજે એકદમ સિમ્પલ રસોઈ બનાવવાની છે. નિખિલ કિશન આજે બપોરે જમવા આવવાના નથી, એટલા માટે થઈને ખાલી શાક અને રોટલી બનાવી લઈએ. અને મસ્ત પણ હમણાં ધાનું છે નહીં, એટલે કાંઈ આપણે દાળ ભાત તો હમણાં કાંઈ કરતા નથી.
એટલે શાક અને રોટલી જ બસ ખાલી બનાવી લઈએ. તો આજે બનાવ્યું છે આપણે ગુવાર બટેટાનું શાક. એને તો ગુવારને મેં તેલમાં થોડીક વાર માટે થઈને સળસળવા દીધો, એને સોતળવા દીધો છે અને પછી અંદર નાખી દીધું છે હળદર અને મીઠું અને થોડીક વાર માટે એને ચડવા દઈશું. થાળી ઉપર પાણીની રાખી અને થોડીક વાર માટે થઈને ચડવા દઈશું અને ત્યાર પછી એને ચડી જાય થોડીક વાર માટે થઈને અને ત્યાર પછી એની અંદર આપણે મસાલા નાખવાના છે. અને જે ઉપર થાળી મૂકી છે ને એ જ થાળીનો રસો કરી નાખશું એને. તો ચાલો અંદર નાખી દઈએ હવે આપણે જાજુ બધું ધાણા જીરું અને ચટણી. ધાણા જીરું જાજુ નાખીને તો એનો રસો એકદમ સરસ મજાનો થાય, ઘાટો રસો થાય. અને જે ગરમ પાણી આપણે મૂક્યું તો ઉપર જ તે એ ગરમ થઈ ગયું હોય તો આપણે એ રસો અંદર નાખી દઈશું. અને જો વધારે સહેજ જોતું હોય તો ઉપરથી પાણી સહેજ મસ્તું નાખી દેવાનું અને ઢાંકી દઈએ આપણે ઢાંકણ. એટલે થોડીક વારમાં જ આપણું સરસ મજાનું શાક બનીને રેડી થઈ જશે. અને હમણાં તો કાકડી એટલી સરસ મજાની આવે છે ને, આ ભલે હાઇબ્રિડ કાકડી છે પણ ખાવામાં એકદમ મીઠી કાકડી છે. તો હમણાંથી વધારે ને વધારે સલાડ વધારે ખાઈએ છીએ ને. તો ચાલો આજે બનાવી લીધું છે આપણે બાબાની થાળીમાં. આજે છે ગુવારનું શાક, કાકડી, કેરી અને સરસ મજાની ફુલકા રોટલી. ચાલો ખૂબ દિલથી અને પ્રેમથી બાબાને આજે ભોગ સ્વીકાર કરાવી દઈએ. બાબાને કહીએ કે બાબા બધી જ ભોગનાઓમાંથી છૂટા કરે. અને તો ચાલો બધું જ થઈ ગયું. ત્યાર પછી હું અને સાક્ષી બંને સાથે જમવા બેસી ગયા. સાક્ષી આવીને ત્યાર પછી જ હું જમવા બેઠી, કારણ કે એકલા જમવું હમણાંથી ગમતું જ નથી હે ને. તો આવા સમયે હવે આવી ગયા છે નિખિલ અને કિશન પણ. હું અને સાક્ષી ફ્રી થયા ને તરત જ નિખિલ કિશન આવી ગયા. આ પહેલાં તો એમ કીધું હતું કે અમે ઘરે જમવાના નથી એમ એને. એટલે એ લોકો કે અમે વહેલું આવવાનું થયું ને એટલે અમે ક્યાંય જમવા રોકાણા નથી મમ્મી, અમારે ઘરે જ જમવું છે. તમે તો કાંઈ વાંધો નહીં, આપણા ઘરની અંદર એટલું તો હોય જ તે કે તમે બંને ભાઈઓ જમી લ્યો હે ને. તો ચાલો ઘણા દિવસથી પાણી આવતું હતું, હમણાં વરસાદ ધીમા ધીમા છાંટા તે બધું આવતું હતું એટલે પાણી એટલું બધું પાવું પડતું નહોતું. અને હમણાં ફળિયા ધોતા હતા એટલે પણ ઝાડમાં પાણી પવાઈ જતું હતું. તો આજે ચાલો આપણે ઝાડને પાણી પણ પાઈ દઈએ. અને આજે સવારે કપડાં ધોયા હતા, આજે 2 ઘાણ થયા હતા, એટલા માટે થઈને આજે અત્યારે બીજો ઘાણ પણ સાક્ષીએ નાખી દીધો. સાક્ષી આવીને તરત જ કામ ઉપર લાગી ગઈ. સવારે તો થોડાક કપડાં ધોવાઈ જ ગયા હતા, અત્યારે ફરી વખત પાછા બીજા કપડાં ધોયા છે. અને તો ચાલો હમણાં, કારણ કે નવા કપડાં સાક્ષીને દિશા ત્યાં આગળ ગયા હતા ને સુરત, તો એના કપડાનો સવારમાં 1 ઘાણ કાઢી નાખ્યો અને 1 ઘાણ ચાલુ કપડાનો અત્યારે કાઢી નાખ્યો. એને કામ તો આખો દિવસ ચાલવાનું જ છે આવી રીતે. એને બધા ઝાડ છોડને અત્યારે પાણી પાઈ દો એને, કારણ કે વાદળછાયું વાતાવરણ છે અત્યારે, એટલો બધો તડકો નથી એટલે ઝાડને પાણી પાવું જરૂરી છે ને. અને બહાર કૂતરાને ગાયને પણ અત્યારે બીજી વખત મેં પાણી નાખી દીધું. અને સવારમાં તો આપ્યું જ હોય, અત્યારે ફરી વખત પાછું આપી દીધું એને. ચાલો બંને ભાઈઓ જમવા બેસી ગયા છે અત્યારે એકદમ હે ને. હમણાં જમી કાઢવી અને એ લોકો પણ હમણાં ઉપર જતા રહેશે. આજે ખુશનુમા વાતાવરણ છે બહારનું પણ એને. જો સાક્ષી પણ એને કેરી સમારીને આપે છે અને સાક્ષી પણ થોડીક વાર પછી તરત જ જતી. અને અત્યારે સમય છે સાંજના 6 વાગ્યાનો. અને સાંજના 6 વાગ્યે તમે જો વાતાવરણ એટલું ખુશનુમા થઈ જાય છે ને કે ન પૂછો વાત. એને ઝાડ પણ એવા સરસ મજાના ગુલાબ અને ફૂલ આપે છે હમણાંથી તો. અને પાન પણ એટલા સરસ ખીલ્યા બની ગયા છે કાંઈ. એને અમુક કળીઓ ખીલી છે ને અમુક ગુલાબ ખીલી ગયા છે. અને ભગવાનને સવારમાં આપણે ધરાવીએ ને છતાં પણ એટલા બધા ગુલાબ છોડની અંદર હોય જ તે. એને જો કેટલા સરસ મજાના ગુલાબ આવ્યા છે. અને આ સફેદ ગુલાબ છે ને એની તો કળીઓ પણ એટલી બધી આવી ગઈ છે. અને આ છે ગુલાબી ગુલાબ. અને જો સાથે કોયલ વેલ પણ ચડી ગઈ છે ગુલાબની અંદર જ તે. તો એને દોરી બાંધવાની છે, એ થોડુંક હજી મહેનત છે તો એ કરવું પડશે ને, એ કરી નાખશું રહેતા. જો અહીંયા પણ કોયલ વેલ ઉગી ગઈ છે. આ ટગરના ફૂલ છે અને આ ટગરના ફૂલની અંદર, આ છોડની અંદર તો એક દિવસ એવો નથી કે એમાં ફૂલ ન આવે. જો વાતાવરણ એટલું સરસ મજાનું ખુશનુમા બની ગયું હતું ને, તો પછી મને એમ થયું કે લાવ હું આંટો મારી આવું. અને સાંજનો સમય ખબર નહીં કેમ આજે થોડોક એને એમ ગમતું નહોતું ક્યાંય, એટલા માટે થઈને હું જતી રહી અગાસી ઉપર. પહેલાં મને એમ થયું કે લાવને હું અહીંયા નુમાશામનો યોગ અહીંયા જ કરી લઉં એમ. પણ પછી ત્યાંનું વાતાવરણ જોઈને પછી ત્યાં ને ત્યાં જ હું થોડીક વાર માટે આંટો માર્યો. ધાનુને ફોન કર્યો, વિડીયો કોલ કર્યો
અને થોડીક વાર માટે થઈને આંટો માર્યો. જુઓ કેટલું સરસ મજાનું ખુશનુમા વાતાવરણ છે. એને આવું પ્રકૃતિનો નજારો જોઈને મન આનંદિત થઈ જાય ને. કદાચ ઉદાસ પણ હોઈએ ને આપણે તો પણ આપણને ખુશીની લહેર આવી જ જાય ને. ચાલો મેં થોડીક વાર માટે થઈને અગાસી ઉપર જ તે થોડુંક વોકિંગ કર્યું, કારણ કે સવારમાં એટલો બધો ટાઈમ કાંઈ રહેતો નથી એને, સમય એટલો બધો નથી રહેતો, એટલા માટે થઈને સાંજનો સમય મેં પસંદ કર્યો. અને થોડીક વાર માટે થઈને મેં યોગ પણ અગાસી ઉપર જ કર્યો. થોડીક વારનો શામનો યોગ એને પ્રકૃતિને દાન આપ્યું, યોગદાન આપ્યું, અને થોડીક વાર માટે થઈને ત્યાં ને ત્યાં જ વોકિંગ કર્યું. એને મજા આવી ગઈ થોડીક વાર માટે થઈને ખુલ્લા વાતાવરણની અંદર, એને ખુશનુમા વાતાવરણની અંદર. એને આ નજારો પણ આપણે લેવો જોઈએ ને માણવો ખૂબ જરૂરી છે. ઘણી વખત આપણને એમ થાય કે આપણે ઘરની બહાર ક્યાંક જવું જોઈએ, પણ ઘરની અંદર જ જો આવો નજારો આપણને મળી જતો હોય ને તો ક્યાંય જવાની જરૂર રહેતી નથી. એને આ પ્રકૃતિની ગોદ છે અને પ્રકૃતિની ગોદમાં જ એક દિવસ સમાઈ જવાનું છે. અને ચાલો ખૂબ સરસ મજાના નજારાની સાથે અને પછી હું આવી ગઈ હતી નીચે. ને મને થોડીક વાર મજા આવી ગઈ ઉપર ને ઉપર જ તે. અને હું વાતો કરું છું, અમારા બાજુમાં પાડોશી છે એ પણ ઉપર આવ્યા હતા, તો એની સાથે હું વાતો કરું છું કે અત્યારે સમય એટલો સરસ હોય ને, થોડીક વારમાં છે ને બપોરે એટલો ખરાબ સમય હોય, કેટલો તડકો હોય ને કે સહન જ ન થાય, પરંતુ અત્યારે સમય એટલો ખુશનુમા છે. ચાલો મેં થોડીક વાર માટે થઈને ત્યાં ને ત્યાં વોકિંગ કર્યું, થોડીક વાર ચાલી અને આમ તેમ કર્યું અને પછી હું નીચે આવી ગઈ. ચાલો તમારી કમેન્ટ ઘણી બધી સરસ મજાની આવે છે હમણાંથી, તો એ કમેન્ટનો જવાબ પણ આજે ખૂબ દેવો જરૂરી છે ને, કારણ કે ઘણા દિવસની કમેન્ટો ભેગી થઈ ગઈ છે ને, તો પછી મને આજે એમ થઈ ગયું કે વ્લોગ થોડોક નાનો કરી નાખીએ અને આજે આપી દઈએ કમેન્ટનો જવાબ. ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું મારી આ ચેનલની અંદર. તમે લોકો ખૂબ સરસ મજાની કમેન્ટ કરો છો. એ કમેન્ટ સાંભળીને મને એટલી મજા આવે છે ને, હું સાંભળું છું, વાંચું છું અને એના ઉપર વિચાર પણ કરું છું. એને તો આજે આપણે અમુક કોમેન્ટ ઉપર વાત કરશું. એને તો સૌથી પહેલી કોમેન્ટ મેં આ ફોનની અંદર સ્ક્રીનશોટ કરી અને રાખ્યા છે. કમલેશનો ફોન છે, એને હું 2 ફોન રાખું છું. એક આ જે એડિટિંગ થતું હોય અથવા જે વિડીયો ઉતરતા હોય એ ફોન છે, અને આ કમલેશનો ફોન છે ને. આમાં બધા જ મેં ફોટા રાખ્યા છે. હું એક એક કરી અને તમને બધા જ જવાબ આપીશ. મને એવું જે કમેન્ટ ઉપર લાગ્યું કે જેમાં પ્રશ્ન છે અને મારે એ જવાબ દેવા જરૂરી પડે, તો એના હું તમને જવાબ જરૂર આપીશ. સૌથી પહેલો પ્રશ્ન તો એ કે તમે કયા ગામના છો? તો અમે ગુજરાત અમરેલીના છીએ અને ઘણા વર્ષોથી અહીંયા જ છે. મારા સાસુ સસરા પણ અહીંના છે, મારા મમ્મી પપ્પા પણ અહીંના જ છે, તો અમે અમરેલી ગામના છીએ. તો બીજો એક વધારે ને વધારે કમેન્ટ એ આવતી હોય કે બેન તમારા હસબન્ડને શું થયું હતું? તમારા હસબન્ડને એટેક આવી ગયો હતો. એ 2020ની અંદર જ્યારે કોરોના કાળ હતો એ સમયે એ સમયે જ્યારે પહેલું અને બીજું લોકડાઉન હતું ને, બે વખત કોરોના આવ્યો ને, તો પહેલું અને બીજા કોરોનામાં જે વચ્ચેનો ગાળો હતો, લોકડાઉન ખુલી ગયું હતું, એ ગાળામાં મારા હસબન્ડને ડ્યુટી ઉપર એટેક આવી ગયો. અને એ બોમ્બે હતા, મુંબઈ હતા, અને ત્યાંથી ફોન આવ્યો કે આવી રીતે થઈ ગયું છે. અમને આ વાતની કાંઈ ખબર જ નહોતી. એ હજી સવારે મને મળીને ગયા અને ત્યાં આગળ એટેક આવી ગયો. તો એ સમયને અત્યારે 5 વર્ષ થઈ ગયા, પણ હજી એની યાદો છે તાજી ને તાજી છે. જે કોરોના કાળ હતો ને એના જે 3 મહિના હતા, લોકડાઉનના 3 મહિના, એ અમે જીવન ખૂબ સરસ રીતે જીવ્યા. એને એ મારા મેરેજ થયા 1993માં. 1993થી 2020 સુધીનો ગાળો જે હતો ને, એ ગાળામાં અમે ખૂબ સંઘર્ષ કર્યું, ખૂબ જ સંઘર્ષ કર્યો. એણે એના ફિલ્ડમાં સંઘર્ષ કર્યો અને મેં મારા ફિલ્ડમાં સંઘર્ષ કર્યો, અને બાળકોને એમ કરતાં મોટા કર્યા. અને જ્યારે એ લોકડાઉનનો સમય આવ્યો ને ત્યારે એણે એનું કામ છોડી દીધું, મીન્સ છોડવાનો વારો આવ્યો એને, કારણ કે લોકડાઉન થઈ ગયું તો બધા કામ ધંધા બધું બંધ જ હતું, અને મેં પણ મારું કામ બધું જ છોડી દીધું. તો અમે બાળકોની સાથે એ સમય 3 મહિના એટલા સરસ રીતે જીવ્યા છીએ ને, અને જ્યારે અમે ક્યારેય આનંદ નથી કર્યો ને એટલો આનંદ અમે એ લોકડાઉનના સમયમાં કર્યો છે. તમને લોકોને પણ એવો ઘણો
એને અનુભવ થયો હશે ને. લોકડાઉનના જે 3 મહિના હતા ને એ સમય ખૂબ સારો પરિવારની સાથે પરિવારને સમજવાનો સમય હતો એને. તો એ બહુ સરસ મજાનો ગયો. અને બસ એ લોકડાઉન ખુલ્યું તરત જ એ જતા રહ્યા એને. તો એ એક જાતની મેમરી બની ગઈ અહીંયા કે દિવસો ક્યારેય ભૂલાય નહીં એને. ઘણી વખત યાદ આવી જાય, એ દિવસો યાદ આવી જાય, પણ એ યાદો સારી છે એને કે જેને સાચવી રાખવી ખૂબ જરૂરી છે. જરી કે ઇમોશનલ થવા માંગતી જ નથી અત્યારે એને. તમે લોકો ખુશીમાં છો ને હું તમને ખુશી જ આપવા માંગુ છું એને. તો ચાલો આપણે કમેન્ટની વાતો કરીએ. તો ઘણી બધી એવી કમેન્ટ આવતી હોય કે બેન તમારો વિડીયો જોઈને અમને ખૂબ જ મજા આવે છે, પ્રેરણા મળે છે, પ્રેરણાદાયક તમારો વ્લોગ હોય છે. તો હા હેને, હું પણ ખૂબ આભારી છું તમારા બધાને કે તમે મારા વ્લોગ જોવાનો પસંદ કરો છો હેને. કારણ કે મને ખબર જ નહોતી કે હું વ્લોગ મૂકીશ અને મારા વ્લોગની પસંદગી એટલી બધી થશે. તમે લોકો ખૂબ પસંદ કરો છો એવું બધું દેખાય છે એને. મજા આવે છે. જો એક વ્યક્તિની પણ જિંદગી બદલાઈ જાય ને કદાચ, તો પણ હું મારા ભાગ્યને, મારા જીવનને ધન્ય સમજીશ હેને. તો ચાલો, એક કમેન્ટ છે નૈના બારવલિયા નામની આઈડી છે. એણે મને રિક્વેસ્ટ કરી છે કે દીદી તમે મારું નામ લઈને બોલજો. તો જરૂરથી નૈનાબેન, કેમ છે તમને? મજા જ હશે. ખૂબ આશા છે, દિલથી પ્રેમથી હું બાબાની પાસે પ્રાર્થના કરું છું કે તમે અને તમારો પરિવાર ખૂબ ખુશ રહો અને તમારી બધી જ મનોકામનાઓ પૂરી થાય, બસ એવી જ મારી ઈચ્છા છે. ઘણા બધા લોકો મને બ્લેસિંગ આપતા હોય છે અને ઘણા બધા સારી વાતો કરતા હોય. એક કમેન્ટ એવી છે, એ કહે છે કે 2 દિવસથી તમારા વ્લોગ જોઉં છું, સબસ્ક્રાઈબ પણ કર્યા છે, બહુ જ સારું ફીલ થાય છે, વ્લોગ જોઈને ખૂબ જ મજા આવે છે. અને મેજોરિટી કમેન્ટ એવી જ હોય છે કે અમને પોઝિટિવિટી મળે છે તમારા વ્લોગ જોવાથી અને ખુશી મળે છે. તો હું ખૂબ જ દિલગીર છું, મને ખૂબ જ હું થેન્કફુલ છું તમારા લોકોથી કે તમે લોકોને મારા વ્લોગ ગમે છે. એક કમેન્ટ એવી પણ સરસ મજાની હતી કે મારી દીકરીએ મને તમારી ચેનલ બતાવી અને હવે અમે બંને જણા જોઈએ છીએ. અત્યાર સુધી મેં આવો વ્લોગ ક્યારેય જોયો નથી. તો મારા માટે તો એક કમેન્ટ સાંભળીને મને ઘણી બધી ખુશી થઈ કે હું કોઈને કામ આવું છું હેને. એક કમેન્ટ એવી છે કે દીદી તમે ઢાંકીને ભોગ કેમ લગાવો છો? મને એના વિશે હજી એટલી બધી કંઈ ખબર નથી, પરંતુ અમારા સેન્ટરની અંદર પણ દીદી લોકોને બધા ઢાંકીને જ ભોગ લગાવતા હોય અને ખુલ્લા વાસણમાં ભોગ નથી લગાવતા. એને જેવી રીતે વાટકામાં ને આપણે બધું ધરીએ ને દાળ ને શાક ને, એવી રીતે ડબ્બાની અંદર જ તે ઢાંકીને ભોગ લગાવવાનો અને એના ઉપર પણ કપડું લગાવીને આપણે ભોગ લગાવતા હોઈએ. અને તો એ ભક્તિ માર્ગની અંદર પણ એવું જ છે ને, જ્યારે આપણે ભોગ ધરાવતા હોય તો ઉપર થાળ ઉપર આપણે રૂમાલ કેમ ઢાંકી દેતા હોય, તો એવું કંઈક કારણ હશે. મને રિયલની અંદર એ ખબર જ નથી કે શા માટે ભોગ ઢાંકીને લગાડતા હોય. તો બધા લગાડે છે આપણા સેન્ટરની અંદર દીદીને એ લોકો, એટલે મેં એ જ નિયમ રાખ્યો છે. મેં જાણવાની ક્યારેય કોશિશ નથી કરી કે શા માટે ઢાંકીને રાખ્યો છે. મોટા ભાગે તો મોટા ભાગે એવા જ બધા હોય છે કે બેન તમારો વ્લોગ બહુ જ સરસ છે, પહેલી વાર જોયો, તમને એપલ રોજ કેમ ખાવું પડે છે તે કારણ પૂછ્યું પણ જવાબ ન મળ્યો. 23 કલાક પહેલાં પૂછેલો પ્રશ્ન છે કે જવાબ ન મળ્યો. એને બને તો હું અંદરની અંદર જ જવાબ આપી જ દઉં છું, કમેન્ટની અંદર આપી જ દઉં છું. પણ ચાલો આજે એનો જવાબ પણ આપી દઈએ. એને હેલ્થ ઇશ્યુ છે, મને ડાયાબિટીસ છે, બીપી, કોલેસ્ટ્રોલ બધું જ છે. એટલે ક્યારેક હું ભાખરી સવારમાં નથી ખાતી ને, ભાખરી ડાયાબિટીસમાં ભાખરી પણ નુકસાનકારક થાય એટલે ભાખરી ખાતી નથી. તો સવારના પરમાં એક એપલ ખાઈ લઉં હે ને. તો એપલ ખાવ તો બપોર સુધી ચાલે અને બપોર તો જમવાનું જ હોય. ગમે તે એક ટાઈમ હું ખાવ હે ને. દાખલા તરીકે રાત્રે જો રોટલો ખાધો હોય અથવા તો ભાખરી ખાવાની હોય તો હું બપોરે 2 રોટલી ખાઉં અને થોડુંક મસ્તું શાક ખાઈ લઉં. અને જો દાળ ભાત હોય તો હું રોટલી ખાઉં નહીં
એને તો એવી રીતે મારા શરીરનું હું વધારે ને વધારે ધ્યાન દેતી હોઉં એને તો એટલે સવારના પોરમાં તો ખાલી ને ખાલી એક એપલ જ ખાવાનું હોય અને રાત્રે તો જો ધાનુ માટે ખીચડી બનતી હોય ને તો મારા માટે પણ ખીચડી બની જાય એને એટલા માટે થઈને બહુ થોડું ધ્યાન રાખવું પડે. અત્યારે જો હું ધ્યાન ન રાખું ને તો છોકરાઓ હેરાન પરેશાન થઈ જાય એટલા માટે થઈને ધ્યાન તો રાખવું જ જોઈએ ને હે. તો ચાલો, સરસ મજાની તમારા બધાની કોમેન્ટ આવે છે. હજી ઘણી બધી કોમેન્ટ એવી છે કે જેનો જવાબ દેવો જરૂરી છે, પણ હું ધીમે ધીમે જવાબ દઈશ. હું લખી લઈશ હે ને, મેં લખી છે ઘણી બધી કોમેન્ટ લખી પણ છે કે જેનો પણ બધી લગભગ મેજોરિટી એક સરખી જ છે. એને એમ કહેવામાં આવે છે કે તમારો વ્લોગ સરસ છે, પોઝિટિવ વાઇબ્સ મળે છે અને હસબન્ડ વિશેની વાત હતી અને તમે ક્યાં રહો છો એના વિશેની વાત હતી. મેઇન છે હું જે કમેન્ટમાં મેં ઘણી બધી વખત કીધી છે, પણ હવે વધારે ને વધારે કમેન્ટ આવવા લાગી ને. પહેલાં ઓછી આવતી તો હું બધાને જવાબ દઈ શકતી હતી, પણ અત્યારે હજી દઉં જ છું બધાને જવાબ. પરંતુ જો મેં આવી રીતે વિડીયો બનાવીને કહી દીધું હોય ને તો તમને લોકોને એકદમ વ્યવસ્થિત રીતે સમજાઈ જાય એને. તો ચાલો, આવી રીતે મેં કોશિશ કરી છે તમને લોકોને તમારા પ્રશ્નોના જવાબ આપવાની. તો ચાલો, હું આ વિડીયોની અહીંયા જ પૂર્ણાહુતિ કરી દઉં છું. જો તમને મારો આ વ્લોગ ગમતો હોય તો જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જો નવા છો તો જરૂરથી સબસ્ક્રાઈબ કરીને જ જજો. જો ઘણા બધા જુએ છે ને ડેટા આવે ને, ઘણું બધું, બધા કેટલા વ્યુઅર્સ આવે છે અને જુએ છે બધા, પણ એમાંથી બધા સબસ્ક્રાઈબ કરેલા હોતા નથી. તો જરૂરથી મારી એક રિક્વેસ્ટ છે તમને કે સબસ્ક્રાઈબ કરીને જ જજો. ને તો અત્યારે હું રજા લઉં છું. કાલ નવા વ્લોગમાં ફરી વખત મળશું. તમારા ખુદનો અને તમારા પરિવારનો તમે ખૂબ ધ્યાન રાખજો અને ખૂબ પ્રેમથી રહેજો અને પ્રેમ લેજો. દુઆઓ દેજો અને દુઆઓ લેજો. ચાલો, અત્યારે આપણે વિદાય લઈ લઈએ. ચાલો, અત્યારે ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ.